नमस्कार मित्रों। भूख की भट्ठी में सोचने और समझने की ताकत जल भूनकर खाक हो जाती है बबुआ। आ शब्दों था बाबा नागार्जुनना। तो આજે એમની પુણ્યતિથિ ઉપર એમને આદરાંજલિ પ્રસ્તુત કરીએ છીએ। સાહિત્ય અકાદમી પુરસ્કૃત જનકવિ એવા બાબા નાગાર્જુન, જેમનું સાચું નામ વૈદ્યનાથ મિશ્રા હતું, તેઓ હિન્દી, મૈથિલી, સંસ્કૃત અને બંગાળી આટલી ભાષાઓમાં કવિતાઓ લખતા હતા। તેમનો જન્મ 30 જૂન 1911 એટલે કે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે તરૌની ગામ, જિલ્લો દરભંગા, બિહાર ખાતે થયો હતો। ખેતરો, કોઠાર, લોકજીવન, પ્રકૃતિ અને સમકાલીન રાજકારણ તેમની કૃતિઓના મુખ્ય વિષયો રહ્યા। તેમણે હિન્દી સાહિત્યમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે। હિન્દી સાહિત્યમાં તેમણે નાગાર્જુન ઉપનામ હેઠળ કૃતિઓની રચના કરી અને મૈથિલીમાં તેમણે યાત્રી ઉપનામ હેઠળ કૃતિઓની રચના કરી। નાગાર્જુન એવા કેટલાક કવિઓમાંના એક છે જેમણે સામાન્ય લોકો માટે કવિતાઓ અને વાર્તાઓ લખી છે। તેમની મુખ્ય કૃતિઓ છે રતિનાથ કી ચાચી, બલચનામા, बाबा बटेसरनाथ, दुख मोचन, वरुण के बेटे वगैरह वगैरह। शिक्षण पूરું કર્યા પછી બાબા પોતે ભ્રમણ કરવા એટલે ભટકવા માટે નીકળ્યા। એમને નિર્ણય લીધો। સ્વભાવે આવેગજન્ય, જીવંત અને ઉત્સાહી એવા રાજકારણ અને લોકોની મુક્તિની લડતમાં તેઓ સક્રિય અને રચનાત્મક ભાગીદારી નિભાવી। મૈથિલી કાવ્ય સંગ્રહ પત્રહીન નગ્ન ગાથ માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવેલ। ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થા અને મધ્યપ્રદેશ અને બિહારના શિખર સન્માન સહિત ઘણા પુરસ્કારોથી તેમને નવાજવામાં આવ્યા હતા। रतिनाथ की चाची, मुखमोचन, बलचनमा, वरुण के बेटे, नई पौध वगैरह एमनी नवलकथाओं। युद्धधारा, सतरंगे, पांखे वाली, प्यासी पथराई आंखें, तालाब की मछलियाँ, चंदना, खिचड़ी विप्लव, देखा हमने, तुमने कहा था, कथा पुरानी, जातियों का कोरस, हजार हजार बाहों वाली, पका है यह कटहल, अपने खेत में, मैं मिलिट्री का बूढ़ा घोड़ा वगैरह જેવી કવિતા સંગ્રહો। ભસ્માકુર, ભમીજા, ચિત્રા, પત્રહીન, નગ્ન ગાજ હિન્દીમાં પણ અનુવાદિત તેમની મૈથિલી કવિતાઓનો સંગ્રહ ઉપલબ્ધ છે। તેમને ધર્મલોક સિતકમ, સંસ્કૃત કાવ્ય તથા અને સંસ્કૃતમાંથી કેટલીક અનુવાદિત કૃતિઓ પણ જોવા મળે છે। હિન્દીમાં આધુનિક કબીર નાગાર્જુનની કવિતા વિશે ડૉક્ટર રામવિલાસ શર્માએ લખ્યું છે, જ્યાં મૃત્યુ નથી, વૃદ્ધા અવસ્થા નથી, જનતાનો અસંતોષ છે અને રાજ્યસભાના જીવનનું સંતુલન નથી, ત્યાં ચોક્કસ નાગાર્જુનની કવિતા છે। અઢી પાસળીનું વિચરતું પ્રાણી, અસ્થમાનો દર્દી, ઘરનો બોજ, હજુ પણ નાગાર્જુનની કવિતાઓમાં શું શક્તિ છે। અને જ્યારે છાયાવાદીની કવિતાઓની કવિઓમાં પ્રબળ બની છે, ત્યારે નાગાર્જુનની છાયાવાદી કાવ્યશૈલી લાંબા સમયથી લુપ્ત થઈ ગઈ છે। અન્ય કવિઓ રહસ્યવાદ અને વાસ્તવવાદ વચ્ચે સંઘર્ષ થયો છે। નાગાર્જુનનું વ્યંગ વધુ તીવ્ર બન્યું છે। તેમની ક્રાંતિકારી શ્રદ્ધા વધુ મજબૂત બની। વાસ્તવિકતાનું તેમનું નિરૂપણ એવું વૈવિધ્યસભર અને પરિપક્વ બન્યું છે। તેમની કવિતાઓ લોક સંસ્કૃતિની એટલી નજીક છે કે તે તેની વિકસિત આવૃત્તિ જેવી લાગે છે, પરંતુ તે લોકગીતોથી થોડી અલગ છે। કઈ રીતે? તો સૌપ્રથમ તેમની ભાષાકીય બોલીને કારણે, પછી તેમની તીવ્ર રાજકીય લગામને કારણે અને છેલ્લે બોલચાલીની ભાષાની ગતિ અને લય પર આધારિત નવા પ્રયોગોને કારણે। હિન્દી ભાષાના જે ખેડૂતો અને મજૂરો જે પ્રકારની ભાષા સમજે છે અને બોલે છે, તે જ ભાષામાં નાગાર્જુનના કાવ્ય એ સ્વરૂપમાં સંપૂર્ણ રૂપમાં તમને જોવા મળશે। કવિ નામવર સિંહ
બાબા વિશે કહે છે કે બાબાની કવિતાની દુનિયા વાસ્તવમાં તે સામાન્ય જીવન છે, જેને અન્ય કવિઓ અતિ સામાન્ય માની આંખ આડા કાન કરે છે. જો તમારે આજની કવિતામાં દાંતાળું સ્મિત, સિંદૂર તિલકિત ભાલ અને બસ ડ્રાઈવરની સામે જ તેની દીકરી એ લગાવેલી ગુલાબી બંગડીઓ જોવી હોય તો તમારે નાગાર્જુનની કવિતાની દુનિયામાં જવું પડે. જે ઝંખના સાથે તે રાતના બાકીના કલાકોમાં ઝાકળના ટીપાથી ભરેલા ડાંગરના ખેતરો તરફ જુએ છે અને કહે છે કે જ્યાં બે શેકેલી મકાઈ સામે આવી જાય ત્યારે તેની તબિયત એકદમ ખીલી ગઈ છે. તે તેમની ગ્રામીણ પ્રાકૃતિક વાતાવરણ સાથે માનવની જે લાગણીની એ અભિવ્યક્તિની આસક્તિ છે એ આજે દુર્લભ છે. નાગાર્જુનના કાવ્ય જગતનો એક મોટો હિસ્સો અનન્ય પ્રકૃતિના ચિત્રોથી શણગારવામાં આવ્યો છે, જે કવિની ઊંડી સંવેદનશીલતા અને સૂક્ષ્મ સૌંદર્યલક્ષી દ્રષ્ટિનો ખ્યાલ આપે છે. નિરાળા પછી માત્ર નાગાર્જુને જ વરસાદ અને વાદળો ઉપર આટલી બધી કવિતાઓ લખી છે. એક બાજુ યાત્રી એટલે એમનું જે ઉપનામ તરીકે તેમણે અમલ ધવલગીરી કે શિખરો પર બાદલો કો ઘીરતે દેખા, એટલે અમલ ધવલગીરીના શિખરો પર જે વાદળોને ભેગા થતા જોયા છે એટલે ઘેરાતા જોયા છે, તો બીજી તરફ એક ખેડૂત તરીકે તેમણે ધીન ધીન ધા ધમક ધમક મેઘ બાજે ગીત પણ ખૂબ જ સરસ રીતે ઉત્સાહથી તેમને ગાયું છે. વાસ્તવમાં વર્ષાગમનના પ્રસંગે નાગાર્જુનને ઋતુ સંધિની સાહજિક સમજ એક ખેડૂતની જેમ જ હોય છે અને તેમના પૂર્વ સંચિત સંસ્કારો કવિતામાં એટલી જ સરળતાથી છલકાય છે. આ સંદર્ભમાં જુગનું એટલે આપણે જે આગિયા કહીએ છીએ ગુજરાતીમાં, એ જુગનું ઉપર લખેલી તેમની કવિતા યાદ કરી શકાય. ગીલી ભાદો રેન અમાવસ कैसे ये नीलम उजास के अच्छत छींट રહે જંગલ में. નાગાર્જુને પોતાના વિશે પણ ઘણી કવિતાઓ લખી છે. આ એવી કવિતાઓ છે જેમાં કવિએ પોતાની નબળાઈઓ, પોતાની શંકાઓ, પોતાનું દુઃખ, વ્યથા અને પોતાની વફાદારી, પ્રામાણિકતા, પારદર્શક પ્રામાણિકતા સાથે વ્યક્ત કરી છે. આ દ્રષ્ટિકોણથી ખીચડી વિપ્લવ દેખા हमने કવિતા સંગ્રહની इन सलाखों से टिक कर भाला थकित चकित भ्रमित भग्न मन અને પ્રતિબદ્ધ હું નામની 3 કવિતાઓ ખાસ નોંધનીય છે. નાગાર્જુનની સૌથી મોહક અને ભાવનાપૂર્ણ કવિતાઓ એવી છે જેમાં તે પોતાની જાત પર હસે છે અને કહે છે, આ વાનર માણસ, આ 70 વર્ષનો બાસ્ટર્ડ ઉશ્કેરાઈ જાય છે અને એકલો હોય ત્યારે તેના માથાના વાળ ખંજાળવા લાગે છે અને સીટીઓ વગાડે છે. જે કવિ પોતાના પ્રત્યે આટલો નિર્દય છે તેને બીજા પ્રત્યે પણ નિર્દય બનવાનો એટલો જ અધિકાર છે. અને કહેવાની જરૂર નથી કે નાગાર્જુન આજની વ્યવસ્થા પર આ અધિકારથી જ પ્રહાર કરે છે. જ્યારે તેઓ જુએ છે કે કોંગ્રેસના નેતાઓ દિલ્હીથી ટિકિટ મારીને પાછા ફર્યા છે, ખીલે હે દાંત જો દાને દાને અનાર એટલે દાડમના દાણાની જેમ ખીલે છે, આए दिन બહાર કે ગાતા નાગાર્જુન નાચવાનું શરૂ કરે છે. બ્રિટનની રાણીનું ભારતમાં આગમન વખતનું જે સ્વાગત પર ધૂમ અને શોભા જોઈને નાગાર્જુને ગાયું, આવો રાણી અમે પાલખીમાં લઈ જઈશું, આ જ અભિપ્રાય છે જવાહરલાલનો. નાગાર્જુને એક જગ્યાએ નૌટંકી ગીત અને બીજી જગ્યાએ લોકગીતનો સ્પર્શ ઉમેરીને વ્યંગને એક અનોખી ધાર આપી છે. વ્યંગની આ શાણપણે જે નાગાર્જુનની ઘણી સમકાલીન કવિતાઓને કાલજયી બનાવી છે, જેના કારણે તે ક્યારેય વાસી બની નથી અને હજુ પણ સમકાલીન એટલી જ તાજી છે. અન્ય કવિઓની તાત્કાલિક કવિતાઓમાંથી નાગાર્જુનની કહેવાતી તાત્કાલિક કવિતાઓની આ વિશેષતા છે. તેથી એ નિર્વિવાદ છે કે કબીર પછી હિન્દી કવિતામાં નાગાર્જુનથી મોટો કોઈ વ્યંગકાર થયો નથી. નાગાર્જુનની કવિતામાં નામવરસિંહ કહે છે, નાગાર્જુનની કવિતામાં વ્યક્તિઓના એટલા બધા વ્યંગચિત્રો છે કે એક વિશાળ આલ્બમ તૈયાર થઈ શકે છે. તો આવા જે આપણા બાબા નાગાર્જુન, જે પ્રકૃતિ સાથે રાજકારણને વ્યંગ કરનારા, એક આમ સામાન્યમાંથી સામાન્ય માણસને લગતા કવિતાઓ લખનારા, એમની એક કવિતા જે અકાલ એટલે જે અકાળ પડ્યો તો 1952માં, એની પછી એમણે જે કવિતા લખી છે એ કવિતા બોલી અને એમને આપણે આદરાંજલિ આપીએ.
कई दिनों तक चूल्हा रोया, चक्की रही उदास, कई दिनों तक कानी कुतिया सोई उनके पास, कई दिनों तक लगी भीत पर छिपके लिया की गश्त, कई दिनों तक चूहों को भी हालत रही शिकस्त। दाने घूर के अंदर कई दिनों के बाद, धुआं उठा आंगन से ऊपर कई दिनों के बाद, चमक उठी घर भर की आंखें कई दिनों के बाद, कौवे ने खुजलाई પાંખે कई दिनों के बाद। આવી જ એમની એક નેવલા કવિતા છે જે ખૂબ જ લાંબી કવિતા છે અને જે જેલની અંદર કે એક વાતાવરણ હોય છે અને એ નેવલાના બાળકો જોઈ અને જે કેદીઓની કે જે વાતાવરણ આખું સર્જાય છે એને લઈને બહુ લાંબી કવિતા લખેલી છે, એ પણ વાંચવા જેવી છે। તો આજના દિવસે બાબા નાગાર્જુનને એમની પુણ્યતિથિ પર આદરાંજલિ પ્રસ્તુત કરીએ છીએ। ધન્યવાદ।